કે પેલો સદેવ ને દુર્યોધન બે વાતે વળ્યા કે છે આ બધું ગાવું હોય તો ભાગવતમાં મોથું મારવું કે સદેવ ને દુર્યોધન બે વાતે વળ્યા સદેવ એ ત્રિકાળ જ્ઞાની હતા એમના ભવિષ્ય દેખાતું તું દુર્યોધને કીધું કે કાલ હવાર હું થાહ એટલે સદેવે કીધું કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થશે લોહીની નદીઓ વહેશે એનું પરિણામ હું આવશે તાકે કઈક મરી જશે ને ભાયક હશે એ જીવી જશે દુર્યોધને સહદેવનો સવાલ કર્યો તો કે યુદ્ધમાં એ જે બચી જવાના છે એ ભાગ્યશાળીમાં અમારું નામ શક નહીં નો જવાબ સહદેવે એવું કીધું તું કે આખું પિક્ચર જ તારાના શકુની માટે બનાવ્યું છે તું શકુની તો આજે નહીં બચવાના કાલે નહીં બચવાના દુર્યોધને એવું કીધું તું કે બચવું હોય તો એનો માર્ગ હોય તો એ માર્ગ બતાવો સદેવે કીધું કે બે માર્ગ છે એક ગાંધારી ઓખેથી પટ્ટી છોડી નોખન તારા હોમી નજર પડી જાય તો તારું શરીર આખું વજ્રનું થઈ જાય તો તને કોઈ મારી ના